સસલા અને ગરુડની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા સમય પહેલાની વાત છે કે એક જંગલ હતું જેમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા। તે પ્રાણીઓમાં પિન્ટુ નામનું એક સસલું પણ હતું જે ખૂબ જ દયાળુ અને મદદગાર હતું। જ્યારે પણ જંગલમાં કોઈ પ્રાણીને કોઈ મદદની જરૂર પડતી ત્યારે પિન્ટુ સસલું તેની મદદ ચોક્કસ કરતો। સસલાના આ ગુણોને કારણે જંગલના તમામ પ્રાણીઓ તેને ખૂબ પસંદ કરતા હતા। એકવાર પિન્ટુ સસલું ખોરાકની શોધમાં ભટકી રહ્યો હતો ત્યારે શિકારી કૂતરાઓની નજર તેના પર પડી। પિન્ટુ સસલાને એકલો જોઈને કૂતરાઓ તેને પોતાનો શિકાર બનાવવા માંગતા હતા અને તેની પાછળ ગયા। હવે પિન્ટુ ડરના કારણે ખૂબ જ ઝડપથી દોડી રહ્યો હતો। પિન્ટુ સામે હતો અને શિકારી કૂતરાઓ તેની પાછળ ચાલ્યા। પિન્ટુ સસલાને લાગી રહ્યું હતું કે કદાચ આજે તે બચી શકશે નહીં। એટલામાં પિન્ટુ સસલાને એક જંગલી ભેંસ ઘાસ પર ચરતી નજરે પડી। પિન્ટુ સસલાએ જંગલી ભેંસ પાસે મદદ માંગી અને કહ્યું, ભેંસ ભાઈ, જુઓ, આ જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે અને મને મારીને ખાવા માંગે છે। કૃપા કરીને મને તેમનાથી બચાવો। જંગલી કૂતરાઓને જોઈને ભેંસ પણ ડરી ગઈ કારણ કે જંગલી કૂતરાઓ 8-10ની સંખ્યામાં હતા અને જંગલી ભેંસ એકલી હતી। તેણે વિચાર્યું કે કદાચ જંગલી કૂતરાઓ તેનો શિકાર કરે, તેથી જંગલી ભેંસ સસલાને કહ્યું, સસલું ભાઈ, તમે હંમેશા મારા મિત્ર છો, હું તમને મદદ કરવા માંગુ છું, પરંતુ આ સમયે મારે ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે, તેથી જ મારે ત્યાંથી નીકળી જવું પડશે। પિન્ટુ સસલું ફરી જીવ બચાવવા દોડવા લાગ્યો અને જંગલી કૂતરા તેની પાછળ આવી રહ્યા હતા ત્યારે તેણે એક હરણ જોયું। સસલું હરણ પાસે ગયો અને કહ્યું, જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે, કૃપા કરીને મને તેમનાથી બચાવો। જંગલી કૂતરાઓને જોઈને હરણ પણ ડરી ગયું અને સસલાને કહ્યું, સસલાના ભાઈ, મારા પરિવારના સભ્યો મારો રસ્તો જોઈ રહ્યા છે। મારે ઘરે ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે, તેથી મારે જવું પડશે। શીત પ્રદેશનું હરણ જતાં જ સસલું ફરી ભાગવા લાગ્યું। દોડતી વખતે સસલાએ ઘોડાને જોયો પણ ઘોડાએ કહ્યું, જો હું તારી મદદ કરીશ તો આ જંગલી કૂતરા મને પણ મારી નાખશે। આટલું કહીને ઘોડો પણ ત્યાંથી ભાગી ગયો। એ જ રીતે દોડતી વખતે સસલાને ઘણા પ્રાણીઓ મળ્યા પણ કોઈએ સસલાને મદદ ન કરી। સસલું ખૂબ ડરી ગયું હતું અને જંગલી કૂતરા હજુ પણ તેનો પીછો કરી રહ્યા હતા ત્યારે સસલાએ આકાશમાં એક ગરુડ જોયું। ગરુડ પણ સસલાને ભાગતો જોયો અને ગરુડ સસલાની તરફ નીચે આવ્યો। પછી સસલાએ ગરુડને મદદ માટે પૂછ્યું। એકવાર સસલાએ પણ ગરુડને મદદ કરી હતી, તેથી ગરુડ પણ સસલાને મદદ કરવા માંગતો હતો। ગરુડ સસલાને પોતાના પંજામાં પકડીને સસલાની સાથે આકાશમાં ઉડી ગયો અને શિકારી શ્વાન જોતો જ રહ્યો। ગરુડે સસલાને સલામત સ્થળે ઉતાર્યો। સસલાએ ગરુડનો ખૂબ આભાર માન્યો। ગરુડ બોલ્યો, દોસ્ત, તેં પણ મને મદદ કરી હતી, તેથી જ તને મદદ કરવી મારી ફરજ હતી। આટલું કહીને ગરુડ ઉડી ગયું અને સસલું તેના ઘરે ગયો। બોધ, ગરુડ અને સસલાની વાર્તા આપણને શીખવે છે કે જો આપણે કોઈની મદદ કરીએ તો કોઈ ખરાબ સમયમાં આપણને ચોક્કસ મદદ કરશે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।